હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. શું તમે જ્યારે ઘરે લાપસી બનાવો છો અને છૂટી છૂટી નથી બનતી, એકદમ દાણેદાર લાપસી નથી થતી, તો હું આજે ફક્ત અને ફક્ત 10 મિનિટની અંદર એવી ટિપ્સ આપીશ જેનાથી તમારી લાપસી એકદમ ઘરે બનાવશો ત્યારે પહેલી વારમાં જ એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થઈ જશે. તો મારી આ ટિપ્સ સાથે વિડીયો જરૂરથી જોજો. એકદમ સરસ એવી લાપસીની રેસીપી આપીશ. તો લાપસી બનાવવા માટે અહીંયા મેં આ રીતે ઘઉંનો જાડો લોટ લીધો છે. તો અહીંયા 1.5 વાટકી હું લોટ લઈ રહી છું. તમે ઘરમાં કોઈ પણ વાટકી કે કપને સેટ કરી લેવાનો છે. તો આ રીતે 1.5 વાટકી લોટને એડ કરી દેવાનો છે ને એક મોટી ચમચા જેટલું ઘી એડ કરવાનું છે અને સારી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે લોટને શેકી લેવાનો છે. મેન લાપસી બનાવવાની આ સિક્રેટ ટિપ્સ છે. જો તમે આ રીતે લોટ શેકી લીધો તો તમારી લાપસી એકદમ છૂટી છૂટી અને દાણેદાર બનશે. તો આ રીતે એકદમ સરસ એવો લોટ શેકાઈ જશે. લોટ એકદમ આ રીતે થઈ જશે, જરાય ગાંઠા નહીં રહે અને તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો લોટ તૈયાર છે. કલર ચેન્જ થવા લાગે એટલે થોડી વારે આપણે આ રીતે એને સતત હલાવતા રહેવાનું છે. અને લોટનો આ રીતે કલર ચેન્જ થઈ જાય એટલે લોટને આપણે કોઈ પણ વાસણની અંદર તરત જ કાઢી લેવાનો છે અને એને એકદમ ઠંડો કરી લેવાનો છે. લોટ ઠંડો કરવો ખૂબ જ જરૂરી છે. જો લોટ ઠંડો નહીં હશે તો તમારી લાપસી જે છે એ જરાય છૂટી નહીં બને. હવે લોટ ઠંડો થાય ત્યારે આપણે એક પેનની અંદર 1.5 વાટકી લોટની સામે આપણે 1.5 વાટકી પાણી એડ કરવાનું છે. આ માપ સાથે તમે પણ બનાવજો. જો તમે પહેલી વાર જો લાપસી બનાવતા હશો તો પણ લાપસી તમારી સરસ બનશે. અને અહીંયા મેં 1 વાટકીથી થોડો એવો ઓછો ગોળ લીધો છે. જો તમે થોડું વધારે સ્વીટ ખાતા હોય તો 1 વાટકી ગોળ એડ કરી લેવાનો છે. ગોળ તમે તમારા મુજબ એડ કરવાનો છે. વધારે ખાવાના શોખીન હોય ગળ્યું તો તમે થોડો વધારે પણ એડ કરો છો. તો આ રીતે ગોળ સારી રીતે પીગળી જાય, પાણી ઉકળી જાય એ પછી ગેસની ફ્લેમને તરત બંધ કરી લેવાની છે. અને જે આપણો શેકેલો ઠંડો થયેલો લોટ છે એને આ રીતે આપણે ચમચાની મદદથી બધી જગ્યાએ સ્પ્રેડ કરી દેવાનો છે. જો ગેસની ફ્લેમ ચાલુ હશે તો લોટ તમારો સરખો સ્પ્રેડ નહીં થાય અને ઉપરનો ભાગ જે છે આ રીતે નહીં રહે. તો હવે ગેસની ફ્લેમ લો કરી લેવાની છે અને આ રીતે વેલણની મદદથી ક્યાંક આ રીતે હોલ કરી લેવાના છે. હોલ એટલા માટે કરવાના છે કે લોટ આપણો સારી રીતે બફાઈ જાય અને કૂક થઈ જાય. આપણે 90% જેટલો તો લોટને શેકી લીધેલો છે એટલે લોટને થતાં વાર નહીં લાગે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ઢાંકીને લગભગ 3 થી 4 મિનિટ રહેવા દઈશું એટલે એકદમ સરસ રીતે છૂટી છૂટી લાપસી તૈયાર થશે. હવે ઢાંકીને આ રીતે એક વખત આ રીતે મેં ગેસ પર રાખેલું 2 થી 3 મિનિટ અને પછી આપણે આ રીતે કોઈ પણ જાડી ઘરમાં રહેલી તવી લઈ લેવાની છે. એની ઉપર આ રીતે લાપસીની પેનને મૂકીને ઢાંકી દેવાની છે અને ઢાંકીને આ રીતે મિક્સ કરતું જવાનું છે. 1 થી 2 વાર તમે વેલણથી મિક્સ કરશો એટલે તમે જોઈ શકો છો એકદમ દાણા છૂટા પડ્યા છે. અને આ રીતે 1 થી 2 વાર મિક્સ કરીને ઢાંકીને ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે. નીચે તવી પણ તમારી ગરમ હશે અને ઉપર આ રીતે તમારી પેન પણ ગરમ હશે તો લોટ એકદમ સરસ એવો છૂટો તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો વધારે પણ વેલણ ચલાવવાની ઝંઝટ વગર 1 થી 2 વખત તમે મિક્સ કરશો તો એકદમ દાણેદાર કણીદાર તમારી લાપસી તૈયાર થઈ જશે. તો આ રીતે લાપસી જરૂર બનાવજો અને આ માપ સાથે બનાવજો તો તમારી લાપસી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ જશે. લાપસીને ગરમા ગરમ સર્વ કરો છો ત્યારે ઉપરથી ગરમ કરેલું ઘી એડ કરવાનું છે અને ઘીનું પ્રમાણ થોડું વધારે રાખશો તો લાપસી ખાવાની ખૂબ જ મજા આવશે. તમને મનગમતા ડ્રાય ફ્રૂટ એડ કરી દેવાના છે. અને આ ગરમા ગરમ લાપસી જો અત્યારે નવરાત્રિની સિઝન ચાલી રહી છે તો માતાજીને ભોગ બનાવવા માટે પણ તમે મારી આ બધી ટિપ્સ ફોલો કરીને જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને આજની રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા, મારા વિડીયો જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બેલ આઇકન પર પ્રેસ કરજો જેથી આવે અવનવી રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે. અને કેવી લાગી આજની રેસીપી એ પણ જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે નવા વિડીયો સાથે.